શ્રાવણ મહિનામાં ભગવાન શિવશંકરની પૂજા કરવામાં આવે છે. શિવની કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થઈ જાય છે અને મનની મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવની પૂજાના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું પણ જરૂરી છે. તો કયા છે તે નિયમો જાણીશું આજની ખાસ વાતમાં. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરસ પુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃવા કટાક્ષ ધોરણી નિરુદ્ધ રુદ્ધરાદપી ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વાસ્તુની. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શ્રાવણ માસની શરૂઆત થઈ છે, તો શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીની પૂજા કરવામાં લોકોને આનંદ થતો હોય છે, પરંતુ શિવજીની પૂજામાં અમુક બાબતો, અમુક નિયમો આપણને ખબર હોવા જોઈએ. પહેલાં તો શિવજીને આપણે પૂજા કરતા હોય તો શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે શિવ અને પાર્વતી એમાં બિરાજમાન છે અને શિવ પાર્વતીની પૂજા કરીએ છીએ તેવું માની અને પૂજા કરવાનું. અને શિવ પાર્વતી એટલે જગત પિતરો વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. એવું કહેવાય છે કે જગતના માતા પિતા સમજીને શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ. આવું હું નથી, શાસ્ત્ર કહે છે. દુનિયાના માતા પિતા શિવજી છે અને એમનો મહિનો છે શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરો. શિવજીની પૂજા કરતી વખતે દેવમ ભૂત્વા જે દેવમ શિવમ ભૂત્વા જે શિવમ. શિવની પૂજા કરતા હોય તો શિવજી જેવા થવું જોઈએ. જેમ શિવજીને ગમે છે તો ભક્તોએ એવું શિવજીને ગમે એવું કરો. શિવજી શું લગાવે તો કે ભાગ્યની અંદર ભસ્મ લગાવે, હાથમાં ભભૂતિ લગાવે. તો જે ભક્તો શિવજીની પૂજા કરે છે એને ભસ્મ લગાવી, ગળામાં લગાવી, ભાગ્યમાં લગાવી, કંઠના ભાગે, કાનના જે કર્ણનો ભાગ છે ત્યાં હાથની બાજુમાં ભસ્મ લગાવી અને રુદ્રાક્ષમાલા પહેરીને પછી ભગવાન શિવજીની આરાધના કરવાનું શરૂ કરો. કેમ કે રુદ્રાક્ષ અને ભસ્મ લગાવીને પૂજા કરો છો તો એ શિવજીને વધારે પ્રિય છે. બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે શ્રાવણ માસ દરમિયાન રુદ્રાક્ષની માલા પહેરી રાખો. પૂજા વખતે તો ચોક્કસ પહેરો, એ સિવાય તમે પહેરી રાખો. રુદ્રાક્ષની માલા પહેરવાથી ફાયદા શું? અત્યારે લોકો પહેલાં એકબીજાને બહુ ડરાવતા હોય કે ભાઈ રુદ્રાક્ષ ના પહેરાય, આમ પહેર્યું છે તો આમ ના કરાય, આમ ના કરાય, આના નિયમ હોય. એમાં ને એમાં બચારા કોઈ પહેરે નહીં. કેમ કે રુદ્રાક્ષની માલા બની છે એના માટે કે પહેરવા માટે, અને આપણે નહીં પહેરીએ તો કોણ પહેરશે? શિવજી સ્વયં કહે છે કે રુદ્રાક્ષ મારો પ્રસાદ છે, મારા ભક્તોને હું મારો પ્રસાદ આપું છું અને રુદ્રાક્ષ માલા અવશ્ય ધારણ કરવી જોઈએ. એના એક નહીં અનેક ફાયદા છે. અષ્ટોત્તર શત માલા રુદ્રાક્ષ ધારયેત યદિ ક્ષણે ક્ષણે અશ્વમેઘસ્ય ફલમાપ્નોતિ સન્મુખમ. બહુ મોટી વાત કરી છે અહીંયા મંત્રમાં. જે વ્યક્તિ રુદ્રાક્ષની માલા પહેરીને જાય છે તો સ્વયં શિવ એના ગળામાં છે, એના શરીરમાં છે. કેમ કે રુદ્રાક્ષમાં શિવજી છે અને શિવજીને તમે ધારણ કરે એટલે શિવજી તમારા ગળામાં છે. અને જે રુદ્રાક્ષની માલા પહેરીને જે ચાલે છે તો ક્ષણે ક્ષણે અશ્વમેઘસ્ય, એક એક ક્ષણમાં જે ચાલે છે તો ચાલતા ચાલતા પણ એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ફલમ આપનોતિ સન્મુખમ, આવું શાસ્ત્ર કહે છે. એટલે હંમેશા હું કહું છું મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય એમાં વાંધો નથી, પણ શાસ્ત્ર ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ. અને શાસ્ત્રમાં લખ્યું અષ્ટોત્તર શતય માલય રુદ્રાક્ષય ધારયેત યદિ ક્ષણે ક્ષણે અશ્વમેઘસ્ય ફલમ આપનોતિ સન્મુખા. બીજા નંબરની વસ્તુ, શિવજીની પૂજા કરતા હોય ત્યારે પૂજા વિધિ વિધાન પણ આપણને આવડવી જોઈએ. કેમ કે દરેક ઘરની અંદર દેવી દેવતાઓ હોય, મંદિર હોય, પણ પૂજા કરતા આપણને નથી આવડતું તો એ આપણા માટે યોગ્ય નથી. પણ પૂજાનો ક્રમ એકદમ નોર્મલ છે. ષોડશોપચાર પૂજા એટલે 16 વસ્તુઓથી ભગવાનની પૂજા એને ષોડશોપચાર પૂજન કહેવાય. જેમાં પૂજાની અંદર શું કરવું જોઈએ? તો જે લોકો શિવજી અથવા ગણેશજી અથવા કોઈ ભગવાનની પૂજા કરતા હોય તો ભગવાનને ધ્યાન કરવું, આવાહન કરવું, આ બધી વસ્તુ કરતાં પહેલાં વ્યક્તિએ પોતાને શું કરવું? તો કે આસન ઉપર બિરાજમાન થવું, સ્નાન કરવું, પવિત્ર વસ્ત્ર ધારણ કરવું, તિલક કરવું, આચમન કરવું, દીવો ચાલુ કરવો, કલશની પૂજા કરવી. આ બધી વસ્તુ તો દરેક પૂજામાં પ્રાથમિક કરતા જ હોઈએ છીએ. પણ એ કર્યા બાદ મેન જે મુખ્ય પૂજા ચાલુ થાય છે ત્યારે શિવજીની પૂજા કરતાં પહેલાં ગણેશજીને યાદ કરવા. સર્વ કાર્યેષુ સર્વદા ગણેશજીને યાદ કરી નમસ્કાર કરવી, અથવા ગણેશજીની મૂર્તિ હોય તો તિલક ચોખા પુષ્પથી એની પૂજા કરી પછી મહાદેવજીની પૂજા કરવી. કેમ કે ગણેશ પૂજા વગર શિવ પૂજા ન થઈ શકે. આમ તો શાસ્ત્ર કહે કોઈ પણ ભગવાનની પૂજા કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરવી
જોઈએ. તો અહીંયા ગણેશજીને વંદન પૂજન કરી શિવજીની પૂજા તમે કરી શકો છો. શિવજીની પૂજામાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું? શિવ જેની તમે પૂજા કરતા હોય જે ભગવાનની, એ ભગવાનને પહેલાં તો યાદ કરવા જોઈએ. જેમ કે તમને કહી દઉં, તમારા ઘરે પ્રસંગ હોય તો પ્રસંગની અંદર આપણે શું કરીએ, એક એક વ્યક્તિને યાદ કરીએ અને કંકોત્રી લખીએ, મોકલાવીએ. કંકોત્રી એને મળે પછી આપણા પ્રસંગમાં આવે ત્યારે આપણે એને આવકારો આપીએ, બેસાડીએ, એને રહેવા માટેની વ્યવસ્થા કરી આપીએ, નાવા ધોવાની વ્યવસ્થા કરી આપીએ, જમવાની વ્યવસ્થા કરી આપીએ. પ્રસંગ પૂરો થાય એટલે છેલ્લે વિદાય કહીએ, આવજો. આમ જેમ માણસ મહેમાનને બોલાવતા હોય તે રીતે ભગવાનની પૂજામાં ષોડશોપચાર ક્રમ છે. પહેલું ભગવાનનું ધ્યાન, તો ભગવાનને યાદ કરવા. પછી ભગવાનનું આવાહન, આવાહન એટલે નિમંત્રણ આપવું. પછી ભગવાનને નિમંત્રણ આપ્યા પછી જે મહેમાન આપણા ઘેર આવે તો આપણે કેમ એનું આગતા સ્વાગતા કરીએ, એમ આસન બેસવા માટે ભગવાનને આસન આપીએ, ભગવાનને સ્નાન કરાવીએ, અલગ અલગ દ્રવ્યથી સ્નાન કરાવીએ, દૂધ, દહીં, ઘી, મધ, સાકર વગેરે. તો શિવજીની પૂજા કરવી હોય તો પહેલાં તમારે ભગવાન શિવજીને નમસ્કાર કરવા. નમસ્કાર કર્યા પછી 2 દાણા ચોખા વધાવવા, એટલે ચોખા વધાવવાથી આવાહન કહેવાય. પછી ભગવાનના ચરણમાં ફૂલ મૂકવું એટલે ભગવાનને આસન આપ્યું કહેવાય. પછી ભગવાનના સ્વરૂપને આપણે એક બીજા પાત્રમાં લઈ અને ભગવાનને સ્નાન કરાવવાનું. સ્નાનની અંદર પહેલું આવે છે પાદ્ય, પછી આવે અર્ઘ્ય, પછી આવે આચમન, પછી આવે સ્નાન. પાદ્ય એટલે ભગવાનના પગ ધોવાના, અર્ઘ્ય એટલે ભગવાનના હાથમાં જલ અર્પણ કરવાનું, આચમન એટલે ભગવાનને પીવા માટે પાણી આપવાનું, અને સ્નાનીય એટલે ભગવાનને સ્નાન કરવા માટે જલ આપવાનું. આ 4 ક્રમ હોય છે: પાદ્ય, અર્ઘ્ય, આચમન અને સ્નાન. પછી ભગવાનને પંચામૃતથી સ્નાન, જેમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી ભગવાનને નવડાવવાના હોય. પછી ભગવાનની પર અભિષેક થાય, એટલે કલશમાં જલ ભરી અથવા દૂધ ભરી ભગવાનની પર અભિષેક કરવો. અભિષેક કર્યા બાદ ભગવાનને ચોખ્ખા વસ્ત્રથી લૂછવામાં આવે. અને જેમ આપણે પણ સ્નાન કર્યા પછી વસ્ત્ર પહેરીએ, વીંટીઓ પહેરીએ, ઘડિયાળ પહેરતા હોઈએ, તેમ ભગવાનને શું કરવું જોઈએ? ભગવાનને સ્નાન કરાવ્યા બાદ ભગવાનને ધોતી અર્પણ કરવી જોઈએ. જો એ ના હોય તો નાળાછડી પહેરાવી જોઈએ. નાળાછડી પછી જનોઈ ભગવાનને પહેરાવી જોઈએ. જનોઈ પછી ભગવાનને તિલક શણગાર કરવાનો હોય એટલે તિલક કરવા જોઈએ, સુંદર ચાંદલા કરવાના, ચોખા લગાવવાના ભગવાનને. પછી ભગવાનને પ્રિય પુષ્પો હોય, દરેક ભગવાનને અલગ અલગ પુષ્પો હોય. તો શિવજીને પ્રિય શું? તો શિવજીને ખાસ કરીને આમ તો એક તો બીલીપત્ર પ્રિય છે, સાથે સાથે ધતુરાના ફૂલ, જે ફૂલ આવે એ શિવજીને પ્રિય છે. એ હોય તો એ ચડાવવાનું, ના હોય તો બીજા અન્ય પુષ્પ પણ ચાલી શકે. તો શિવજીને પુષ્પ અર્પણ કરવાના, ફૂલનો હાર અર્પણ કરવાનો, કાળા તલ શિવજીને પ્રિય છે એ પણ ભગવાનની ઉપર ચડાવવાના, અબીલ ગુલાલ ભગવાનની ઉપર ચડાવવાનું, ધૂપ બત્તી હોય તો એ ધૂપ કરવાનું, પછી દીવો કરવાનો, શિવજીને પ્રસાદ અર્પણ કરવાનું, પછી ભગવાનને ફળ, એક ફ્રૂટ અર્પણ કરવાનું. પૂજાની અંદર એક દક્ષિણા એટલે કંઈક 1 રૂપિયાનો સિક્કો કે જે કંઈ હોય દક્ષિણા ભગવાનને પૂજામાં આપવાની. ભગવાનની પ્રદક્ષિણા કરવાની. હવે રહી વાત કે શિવજીની પ્રદક્ષિણા જ્યારે વાત આવે ત્યારે અમુક નિયમો અમુક દેવતાઓ માટે કોમન હોય છે અને અમુક નિયમો અલગ હોય છે. હવે જ્યારે પૂજાનો ક્રમ તો મેં તમને કહ્યું એ તો બધામાં સેમ આવે છે, પણ ભગવાનની પ્રદક્ષિણાની જ્યારે વાત આવે છે ત્યારે એકા ચંડા રવે સપ્ત તિસ્તકાર્ય વિનાયકે હરિશ્ચ તત્ર કર્તવ્ય શિવસ્યાર્ઘ્ય પ્રદક્ષિણા. શાસ્ત્ર એવું કહે છે કે કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા થાય? તો એકા ચંડા રવે સપ્ત, માતાજી હોય તો માતાજીની 1 જ પ્રદક્ષિણા કરવી, ગણપતિજી હોય તો ગણપતિની 3 પ્રદક્ષિણા કરવી, વિષ્ણુ ભગવાન હોય તો એમની 4 પ્રદક્ષિણા કરવી, અને શિવજી હોય તો અડધી પ્રદક્ષિણા શિવજીને થાય, આખી પ્રદક્ષિણા થાય નહીં. એટલે શિવસ્યાર્ઘ્ય પ્રદક્ષિણા. શિવના મંદિરમાં તમે જાઓ છો ને તો યાર ગૌમુખ તમને જોવા મળે છે, જ્યાંથી શિવજીનું અર્ઘ્ય આપણે પાણી અર્પણ કરીએ, પાણીની ધારા બહાર જાય ત્યાં ગૌમુખ હોય. એ ગૌને ઓળંગીને જવાય નહીં, એટલે શિવની ત્યાં જવાનું, ત્યાંથી પાછી અડધી પ્રદક્ષિણા કરવાની. તો આ રીતે શિવની પ્રદક્ષિણા થાય. પ્રદક્ષિણા પછી શિવજીની આરતી કરીએ. આરતી કર્યા બાદ શિવજીની ક્ષમા યાચના થાય. પરંતુ શાસ્ત્રમાં કયા ફૂલ એવા છે કે શિવજીને અર્પણ ન થાય? તો એ બાબત જે ન થાય ને એ વસ્તુ ધ્યાન ખાસ રાખજો. એક તો કદંબ, અનાર, કેતકી, કેવડો, આ ફૂલ શિવજીને અર્પણ ક્યારે ન કરવા જોઈએ. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય શાસ્ત્રીજી શિવજીની પૂજા કઈ દિશામાં મોઢું રાખીને કરવું જોઈએ? તો એ પણ કહી દઉં. આમ તો તમે જ્યારે પૂજા કરવા બેઠા હોય શિવાલયની અંદર તો તમારું મુખ ઉત્તર દિશા બાજુ જાય એ રીતે પૂજા કરવાની. તમે પૂજન કરનાર શિવાલયની અંદર તમે પૂજા કરતા હોય ત્યારે પૂજન કરનાર વ્યક્તિ શિવાલયમાં એનું મુખ ઉત્તર દિશા બાજુ જાય એ રીતે બેસવું શુભ ગણવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ, એ કદાચ સેટ ના થાય તો તમારું મુખ પૂર્વ દિશા બાજુ જતું હોય તો એ પણ એકંદરે ચાલે, પરંતુ તમારું મુખ દક્ષિણમાં જતું હોય ને એવી રીતે પૂજા ન કરવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું.
મતલબ ઉત્તર અને પૂર્વ દિશામાં મુખ જાય એ રીતે ચાલી જાય. ઉત્તર સૌથી શ્રેષ્ઠ. બીજા નંબરની વાત કરીએ તો એવું કહેવાય છે કે શિવાર્ચનમ સદા પ્યેવમ શુચિ કુર્યાદ ઉદગમુખ ને કહ્યું કે એ પ્રમાણે ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજન કરવું. શિવજીને કેવા વસ્ત્ર અર્પણ કરવા? ઘણા પ્રશ્નો કરે કે આમ તો શિવજીનું તો શાસ્ત્રમાં તો વાઘાંબર લખ્યું છે, વાઘાંબર પીતાંબર જે તો વાઘાંબર શિવજીને અને પીતાંબર વિષ્ણુજીને શાસ્ત્રમાં લખ્યું છે, પરંતુ અહીંયા શિવજીને સફેદ વસ્ત્ર તમે પહેરી શકાવો. સફેદ રંગના જે કપડાં હોય એ ભગવાન શિવજીને આપણે સફેદ ધોતી અર્પણ કરી શકાય, અને એ ના હોય તો નાળછડી અર્પણ કરી શકાય. આમ તો દરેક ભગવાનને અલગ અલગ પાછા રંગ બતાવે છે. શિવજીને સફેદ, માતાજી હોય કે ગણપતિ હોય તેમને લાલ રંગના વસ્ત્ર પહેરાવી શકાય. વિષ્ણુ ભગવાનને પીત વસ્ત્ર, પીળા વસ્ત્ર વધારે પ્રિય છે. હવે રહી વાત શિવજીની પૂજા કેવા સમયમાં કરવી, આવો પણ ઘણા લોકોનો પ્રશ્ન ઉદ્ભવિત થાય કે શાસ્ત્રીજી અમારે ક્યારે પૂજા કરવી, કેટલા વાગે કરવી? તો શિવજીની પૂજા વિશે તો એવું લખ્યું છે, એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ નિત્યમેવ વા તે અર્ચયંતી મહાદેવ તે રુદ્રા નાત્ર સંશય. શિવજીની એક કાલ દ્વિકાલ નહીં પણ ત્રણેય કાલ તમે કરી શકો. સવારે કરી શકાય, બપોરે કરી શકાય, સાંજે કરી શકાય. શિવજીની પૂજામાં એવો કોઈ ટાઈમ નથી, સવાર બપોર સાંજ તમે કરી શકો, ત્રણેય કાલ પૂજા કરી શકાય. શિવજીને સૌથી વધારે પ્રિય શું છે? બિલીપત્ર. બિલીપત્ર શિવજીને ખાસ અર્પણ કરજો. રુદ્રાક્ષ અને બિલીપત્રનું નિત્ય બિલીપત્ર મંદિરમાં અર્પણ કરી શકાય, પોતાના ઘરે અર્પણ કરી શકાય. અને એમાં જો 108 બિલીપત્ર મળી જાય તો 108 બિલીપત્ર ઉપર ભસ્મથી ઓમ નમઃ શિવાય લખી અને એની માલા બનાવી શિવજીને પહેરાવો. 108 બિલીપત્રની મતલબ માલા પહેરાવવાથી મનોકામના તમારી સિદ્ધ બને છે. સાથે સાથે એવું કહેવાય છે કે શ્રાવણ માસની અંદર જ્યારે પ્રદોષ આવે ત્યારે પ્રદોષનું વ્રત ચોક્કસ કરો. પ્રદોષના દિવસે પણ શિવ તાંડવનો પાઠ કરો. શિવજીની પૂજા કરવાથી એવું કહેવાય છે કે સદૈવ લક્ષ્મીજી એના ઘરમાં અપાર ધન વરસાવે છે. પ્રદોષના વ્રતના દિવસે શિવજીની પૂજા કરવાથી, વ્રત કરવાથી અથવા શિવ તાંડવનો પાઠ કરવાથી. ત્યાર પછી આગળ લખ્યું છે કે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ બહુ મોટો પ્રશ્ન છે. ઘણીવાર આપણે પૂજા કરીએ ને શિવલિંગને નવડાઈ ધોડાઈને શિવલિંગને તૈયાર કરીને મૂકી દઈએ, પણ આપણે કહી દઉં કે શિવલિંગનો જે મસ્તકનો ભાગ હોય એને ક્યારે ખાલી ન રાખવો જોઈએ. આ ભૂલ થાય છે. મંદિરમાં જઈએ અથવા ત્યાં શિવજીના માથા ઉપર ફૂલ મૂકી રાખો, કાં તો બિલીપત્ર મૂકી રાખો, કાં તો કંઈક ચોખા મૂકી રાખો કે કાળા મૂકી રાખો, પણ ખાલી ક્યારેય ન રાખવો જોઈએ. શિવજીના માથાનો ભાગ ખાલી હોય તો એનાથી નુકસાની આવે છે. યસ્ય રાષ્ટ્રેજો લિંગસ્ય મસ્તકમ શૂન્ય લક્ષણમ. શાસ્ત્ર કહે છે યસ્ય રાષ્ટ્રેજો લિંગમ, જો શિવજીનું શિવલિંગ ઉપર તસ્ય લક્ષ્મી મહારોગ દુર્ભિર વાહન ક્ષય. જે જગ્યા ઉપર શિવલિંગની પૂજા થાય અને શિવલિંગનો મસ્તકનો ભાગ ખાલી રાખવામાં આવે છે તો તે જગ્યા ઉપર ધન હાનિ થાય છે, મહારોગ થાય છે અને તે જગ્યામાં દુકાળ પડે છે, વાહનનો ક્ષય, અકસ્માત જેવી દુર્ઘટનાઓ થાય છે. જેના કારણે શિવજીની પૂજા કરતા હોય અથવા શિવલિંગ ઘરમાં રાખતા હોય તો શિવજીના માથા ઉપર હંમેશા કંઈક ના કંઈક મૂકી રાખવું. જેમાં બિલીપત્ર કાં તો ફૂલ મૂકી રાખવાના. અભિષેક કરો ને ત્યારે મૂકી રાખવાના, પછી ભગવાનને નવડાવી દો, સ્નાન કરીને તૈયાર કરીને મૂકો ને ત્યારે પાછું એની ઉપર મૂકી રાખવું. આખી રાત હોય કે દિવસે શિવજીનું માથું ખાલી ન રાખવું જોઈએ. મસ્તકના ભાગ એને ખાલીને એની પર કંઈક મૂકી રાખો. આ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે જે ઘણા લોકોને ખબર નથી. પણ શાસ્ત્રની જ્યારે વાત આવે ત્યારે ગ્રંથમાં એનું જે પ્રમાણ હોય, જે શ્લોક હોય, એ શ્લોકને હું બરાબર સમજું છું, વિચારું છું, યોગ્ય એને સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું, જેથી મારા ભક્તિ સંદેશ કાર્યક્રમના બધા જ ભાઈ બહેનોને ધર્મની વાત હોય, શાસ્ત્રની વાત હોય, સરળતાથી એ લોકોને ખબર પડે. અને એક જ એવો કાર્યક્રમ છે કે જ્યાં તમને ઘણા બધા તમારા જીવનના પ્રશ્ન જે દુવિધાવાળા હતા એના જવાબ તમને ઓટોમેટિક આ કાર્યક્રમમાં મળી જાય છે. અને ઘણા બધા લોકોએ તો ચોપડાઓ એટલા બધા લખ્યા છે અને એક વસ્તુ લખે અને જ્યારે મને મળે છે ત્યારે ચોપડા લઈને આવે, શાસ્ત્રીજી જો અમે આટલું બધું લખ્યું છે. સારી વસ્તુ છે, કેમ કે લખેલું હોય ને વંચાય. ઘણી વખત આપણે ભૂલી જઈએ, પણ લખ્યું હોય તો આપણો પ્રશ્ન જે હોય પ્રશ્નોનો જવાબ આપણા ચોપડામાં જ મળે.
અને તમારે તો એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચોપડા તો અમારે વાંચવાના છે, તૈયાર કાર્યક્રમ કરવાનો છે, ખાલી ટીવીના માધ્યમથી તમને કહેવાનું છે, તમને બેઠું તમને મળે છે. પણ એ બહુ જરૂરી છે, કેમ કે આવનાર જનરેશન પ્રમાણે બાળકોને પણ સાચી વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. જો આપણે જો આ આપણા ધર્મનું કે આપણા શાસ્ત્રનું જ્ઞાન આપણને નહીં હોય તો કોને હશે? આપણે જરૂરી છે. દરેક વસ્તુનું એક મહત્ત્વ છે. અને આપણા ઋષિમુનિઓ જે મહેનત કરી છે, જે ગ્રંથોનું નિર્માણ કર્યું છે, પણ એ ગ્રંથોમાં સંપૂર્ણ માહિતી છે. પણ એ ઘણીવાર સંસ્કૃત હોય છે, જેથી આપણને ખબર ન પડે. તો એને સરળ ભાષામાં સારી રીતે હું કાર્યક્રમના માધ્યમથી સદૈવ તમને કહેતો રહ્યો છું, કહેતો રહું છું અને કહેતો રહીશ. આ કાર્યક્રમને સદૈવ આપ નિહાળી રહ્યા છો અને આગળ પણ આવી શ્રેષ્ઠ જાણકારી હું શ્રાવણ માસમાં આપવાનો છું. અલગ અલગ વસ્તુઓને લઈને સુંદર એપિસોડ આપવાનો છું. તમે કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.